નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. સુરતમાંથી આવી રહ્યા છે તાજેતરના સમાચાર. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મેળવી મોટી સફળતા. વયોવૃદ્ધ મહિલાના કાન કાપી કરિયાણાની લૂંટ કરનાર આરોપીઓ ઝડપાયા. સાયલા તથા માળિયા મિયાણથી આરોપીઓની થઈ ધરપકડ. 25 મે 2026ના રોજ વેલંજામાં એક વ્યક્તિને ધમકી આપી કાનની બુટ્ટી લઈ લીધી હતી. પોલીસે ઋતિક સંજયભાઈ કાવિથિયા અને કાજલબેન જોગેન્દ્ર શર્મા નામની મહિલાની ધરપકડ કરી છે. આરોપી પાસે રૂપિયા ન હોવાથી કામધંધો કરવા રિક્ષા લઈને મહિલા સાથે સુરત આવ્યો હતો. સુરતમાં રૂમ ન મળતા ખુલ્લામાં રહેતો હતો. વયોવૃદ્ધ મહિલા રિક્ષામાં બેસતા આરોપીઓએ બુટ્ટી જૂટવી લીધી હતી. આરોપીએ બુટ્ટી ખેંચતા ફરિયાદીને ઈજાઓ પહોંચી હતી. પોલીસે પકડેલા આરોપી ઋતિકભાઈ વિરુદ્ધ ચોટીલા અને અમરેલી પોલીસ મથકમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. સુરતના ઉત્તરાણ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો. સાંભળો ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજે આનંદ પર શું કહ્યું. રિપોર્ટર સાગર સોલંકી, સુરત. તારીખ 26/5/2026ના રોજ આજથી 3 દિવસ પહેલા સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલંજા સર્કલથી કેટલાઇઝર સ્કૂલ તરફ જવાના રોડ પર એક માજીને રિક્ષામાં બેસાડી ભાઈ અને બેન સાથે જઈ રહ્યા હતા. થોડા આગળ જઈ રિક્ષામાં જે માજી બેસાડેલા હતા રિક્ષા ડ્રાઈવર અને પેલા બેનને ધમકાવી એની પાસેના કાનમાં પહેરેલા એરિંગ્સને આપી દેવા માટે ધમકાવ્યા. એ ન આપતા જ્યારે માજી જબરજસ્તી રિક્ષામાંથી ઉતરી જતા એ કાનમાંથી જબરજસ્તી ખેંચી અને કાનની બુટ્ટી કાઢી લેવામાં આવી હતી. જેમાં માજીને 7 ટાંકા પણ આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ સ્ટેશનને પોલીસને જાણ કરતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અનડિટેક લૂંટનો ગુનો હોય છે સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી. જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જાલા અને પીએસઆઈ AR ગામિતને માહિતી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ ઇસમ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાનો ઋત્વિક નામનો માણસ છે. ઋત્વિક અને એની સાથે કાજલબેન જે મોરબી જિલ્લાના માળિયા મિયાણાની છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે જઈ કાલ બંનેને ત્યાંથી પકડી લાવી અહીંયા લાવી પૂછપરછ કરતા બંને પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ જે કાનમાં જે બુટ્ટી મળી આવી છે તેમજ એની પાસેથી રિક્ષા પણ ત્યાં કન્ફર્મ કરીને રિક્ષા પણ ત્યાં લૂંટમાં વપરાયેલી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે. ત્યાં કબજે લેવા માટે અન્ય ટીમ રવાના કરવામાં આવી છે. આ માણસ સુરેન્દ્રનગરથી આવી અહીંયા લૂંટ કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલ હોવાની પૂરી શક્યતાના આધારે પૂછપરછ કરાઈ રહી છે અને આમ ઓરિજિનલ મુદ્દામાલ અને આરોપીઓ ખૂબ જ ટૂંકા સમયમાં શોધી કાઢવામાં સફળતા મળી છે અને આગળની તપાસ ચાલુ છે. અગાઉ આરોપી પોલીસ સ્ટેશનના એના ગુનામાં પકડાયેલો છે. એના 2 ગુના એક ચોટીલા અને અમરેલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. એ સુરતમાં આવજાવ કરે છે. સુરત રહેતો નથી પણ સુરતમાં આવજાવ કરે છે.